અંકલેશ્વરની સમગ્ર શિક્ષણ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને એનસીપીસીઆર દ્વારા તાલીમ શિબિર યોજાઈ હતી। એક દિવસીય કાર્યશાળાનું આયોજન નારાયણ વિદ્યા વિહાર પુલાવ ખાતે રાખવામાં આવ્યું હતું। સમગ્ર શિક્ષણ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને એનસીપીસીઆર નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ 2005 ન્યૂ દિલ્હી સિટીનાઇઝેશન ઓન કોમ્પ્રેહેન્સિવ મેન્યુઅલ ફોર સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ ચિલ્ડ્રન ઇન સ્કૂલ ઇન્ક્લુડિંગ સાયબર સેફ્ટી વિષય ઉપર એક દિવસીય કાર્યશાળાનું આયોજન નારાયણ વિદ્યા વિહાર બોલાવ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બીઆરસી કોઓર્ડિનેટર, સીઆરસી ઓર્ડિનેટર, પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય અને એસએમસી એસએમડીસીના સભ્યો એમ કુલ મળી 130 જેટલા સભ્યો હાજર રહેલ, જેમાં જિલ્લા અધિકારીઓ સ્વાતિબા રાહુલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ, એનસીપીસીઆરના ઓર્ડિનેટર ઇરશાદ અહમદ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના તજજ્ઞ વિશ્વજીત યાદવ, એનસીપીસીઆરના તજજ્ઞ સાયકોલોજિસ્ટ યોગિતા ખન્ના, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના લેક્ચર ચંદ્રકાંત વસાવા હાજર રહેલ, જેમાં બાળકોની સુરક્ષા, સલામતી અને સાયબર ગુનાઓના લગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે। આજરોજ નારાયણ વિદ્યા વિહાર ખાતે એનસીપીસીઆર દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોના અધિકાર અને બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને બાળકો લક્ષ્યમાં રાખી અને ભરૂચ જિલ્લાના આ 9 તાલુકામાંથી સીઆરસી તમામ, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, એસવીએસ કન્વીનર શ્રી, ક્યુડીસી કન્વીનર શ્રી અને ઈઆઈ અને એઈઆઈના મળીને 120 જેટલા દરેક પોતાના જે ક્લસ્ટર છે, તાલુકા છે, એના વડાઓને આ તાલીમમાં જોડ્યા છે, જેથી કરીને અહીંથી જે કંઈ તાલીમમાં મેળવીને જાય એ તમામ ક્લસ્ટર કક્ષા સુધી અને શાળા કક્ષા સુધી પણ આ માહિતી પહોંચે। એનસીપીસીઆર દ્વારા બાળકોના જે બેઝિક મૂલ્યો અને હકો છે એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય અને બાળકો કેવી રીતે એનો સીધો ફાયદો મેળવી શકે એ હેતુમાં એક સારું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર આવા 5 જેટલા કાર્યશાળાઓ અલગ અલગ જિલ્લાઓમાં થઈ રહી છે। આજે ભરૂચ છે અને કાલે છેલ્લો દિવસ છે વડોદરા ખાતે। આજ રોજ એનસીપીસીઆર અન્વયે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એનસીપીસીઆરના 2 કોઓર્ડિનેટર અહીંયા પધાર્યા છે। એક બોમ્બેથી યોગિતાજી આવ્યા છે અને એક દિલ્હીથી ઇરશાદજી આવ્યા છે, જેઓ અમારા 120 જેટલા શિક્ષકો, કેળવણી નિરીક્ષકો તમામને તાલીમ આપવાના છે। આ તાલીમનો હેતુ શાળાઓની અંદર કાયદાઓના જ્ઞાન વધે અને એના દ્વારા બાળકોના વિવિધ જે 10 કે 12 પ્રકારના જે મૂળભૂત અધિકારો છે એનું રક્ષણ કરવા અંગેની સમજ કેળવાય, જાગૃતિ કેળવાય, એ હેતુ આજના કાર્યક્રમનો છે। અને આ કાર્યક્રમ દ્વારા અમે બાળકોને શાળામાં એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકે એવું અમારું લક્ષ્ય છે। થેન્ક યુ।